આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીમાં 700 જેટલા ઉમેદવારો મિત્રો બિનહરીફ થાય, 700 જેટલા ઉમેદવારો. 26 તારીખની વાત છે, વિજયની વાત છે. પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે મિત્રો. આ જ બતાવે છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાને આ ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે. નમસ્કાર, વિશેષ ન્યૂઝમાં દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અત્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. વિવિધ પ્રકારના સમાચારો આપણી સામે આવી રહ્યા છે. એમાં એક મહત્ત્વના સમાચાર આપણી સામે 2 દિવસ પહેલાં આવ્યા, જેમાં આપણી સામે આવ્યું કે 700થી વધારે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આ બેઠકો ઉપર બિલકુલ ચૂંટણી થવાની નથી. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક વિડીયો પણ બનાવ્યો. આ વિડીયોમાં તેમણે કહ્યું કે ભાજપ એટલે ભરોસો, ભાજપ છે એટલે ભરોસો છે. જગદીશ વિશ્વકર્માએ દાવો પણ કર્યો કે 700થી વધારે બેઠકો જ્યારે બિનહરીફ જાહેર થઈ છે ત્યારે મતદારોને ભાજપ ઉપર ભરોસો છે. પણ મારો સવાલ એ છે કે જ્યારે બિનહરીફ બેઠકો જાહેર થાય, જ્યારે વોટિંગ જ ન થયું હોય, જ્યારે મતદારોને વિકલ્પ જ ન મળ્યો હોય, કોઈ ચોઈસ એને ન મળી હોય લોકશાહીમાં, તો ભાજપ ઉપર ભરોસો એ કહેવું કેટલું યોગ્ય છે? આ મારો પહેલો સવાલ છે. એટલા માટે કે મતદારોને તમે પૂછ્યું નથી. કોઈ પણ બેઠક હોય ત્યાં સ્વાભાવિક છે કે ભાજપને જો વધારે મત મળવાના હોય તો કોંગ્રેસને ઓછા મળે અને અપક્ષના ઉમેદવારને પણ મળી શકે, આમ આદમી પાર્ટીના ઉમેદવારને પણ મળી શકે. એનો મતલબ એ છે કે કુલ મતદારોમાં મતદારો વહેંચાઈ જાય એ સ્વાભાવિક છે. પણ એવું ન બને કે કોઈ બેઠકમાં દરેક મતદારની એક જ ચોઈસ હોય. એટલે કોઈ એક બેઠકના મતદારોને એવું ન હોય કે અમારે માત્ર ભાજપ જ જોઈએ છે, કોઈ બેઠકના મતદારોને એવું ન હોય કે અમારે માત્ર કોંગ્રેસ જોઈએ છે. તો સવાલ એ છે કે જે બેઠકો ઉપર કોઈ એક જ પક્ષના લોકો ચૂંટાયા છે, બિનહરીફ જાહેર થઈ છે, તો બાકીના મતદારો જે છે કે જેમને કોઈ બીજો વિકલ્પ જોઈતો હતો, એમને કોઈ બીજા પક્ષના ઉમેદવારને મત આપવો હતો, એમનું શું? સવાલ એ છે કે જ્યારે બિનહરીફ બેઠકો જાહેર થાય ત્યારે એને લઈને 2 પ્રતિક્રિયા હોઈ શકે. જે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવે છે એમને ખ્યાલ છે કે જ્યારે ચૂંટણી બિનહરીફ થાય, સમરસતા જોવા મળે તો ગામની એકતા પણ વધતી હોય છે, ખર્ચો બચે છે ઉમેદવારોનો અને મતદારોનો સમય બચતો હોય છે. અને ખાસ તો ચૂંટણી વખતે જે મતભેદો થતા હોય છે, જે વિવાદો અને ઝઘડાઓ થતા હોય છે, એને આપણે ટાળી શકીએ. પણ ખતરો પણ છે બીજી બાજુ જોઈએ તો, કારણ કે લોકશાહીમાં જો બિનહરીફ બેઠકો આ રીતે જાહેર થશે, આ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે આંકડો આપણી સામે મોટો આવ્યો. એવું પણ બને કે ધીમે ધીમે હવે વિધાનસભાની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં પણ જો બિનહરીફ બેઠકો જાહેર થવાનો આ ટ્રેન્ડ આગળ વધશે તો ખતરો છે. એ પક્ષ કોઈ પણ હોઈ શકે. અત્યારે ભાજપને સૌથી વધારે બિનહરીફ બેઠકો મળી છે એટલે આપણે એમની સામે સવાલ ઉઠાવીએ છીએ. પણ મારો મુદ્દો એવો છે ને સવાલ એ પણ છે કે આ દેશમાં કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અન્ય પક્ષ હોય, માત્ર એમના સિમ્બોલ બદલાવાના છે, એમના ચહેરાઓ બદલાવાના છે, પણ મૂળ ઇરાદાઓ અને હેતુ બદલાવાના નથી. તો બિનહરીફનો આ ટ્રેન્ડ જો આગળ વધશે તો એ લોકશાહી માટે બહુ સ્પષ્ટ માનું છું કે ખતરો છે. એટલા માટે ખતરો છે કે સંતુલન નહીં રહે, સત્તાનું કેન્દ્રીકરણ થશે, બેલેન્સ નહીં રહે. અને બહુ મોટો ખતરો અને ચિંતાનો વિષય એ છે કે મતદારોને કોઈ ચોઈસ જ નહીં મળે. મતદારોને કોઈ પસંદગીનો અવકાશ જ મળવાનો નથી. એની પસંદગીના એ ઉમેદવારને જીતાડી નહીં શકે. બીજો મુદ્દો એ રહેશે કે જે લોકો બિનહરીફ જાહેર થયા હશે, એ જે ઉમેદવાર હતા એ કોઈ પણ પક્ષના હોય, એને પોતાની જવાબદારી જ નહીં લાગે. સ્વાભાવિક છે કે એને છૂટ લેવાનો મોકો મળશે. એને લાગશે કે હું તો બિનહરીફ છું, મને કોઈ એક ચોક્કસ લોકોએ, ચોક્કસ મત વિસ્તારના લોકોએ, ચોક્કસ ગામના લોકોએ મને જીતાડ્યો નથી, એટલે એની જવાબદારીમાંથી છટકી શકે એવું પણ બને. અને સૌથી મોટો ખતરો તો લોકશાહીનો છે કે લોકશાહીમાં તમને જ્યારે વિકલ્પ ન મળે તો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે સત્તાનું કેન્દ્રીકરણ થાય, સંતુલન ન રહે, એ સૌથી મોટો ખતરો છે. અને બિનહરીફ બેઠકો જ્યારે જાહેર થાય ત્યારે 2 બાબતો હોઈ શકે. એક તો સર્વસંમતિથી હોઈ શકે. સર્વસંમતિથી હોય ત્યાં સુધી પણ વાંધો નથી, પણ દબાણ પણ હોઈ શકે, રાજકીય દબાણ હોઈ શકે. એને લઈને અનેક સવાલો વિપક્ષે ઉઠાવ્યા છે. રાજકીય નિષ્ણાતો પણ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. ઘણા લોકો તો એવો પણ આક્ષેપ મૂકે છે કે ભાજપે પોલીસનો ઉપયોગ કરી અને બિનહરીફ બેઠકો મેળવવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક લોકો એવું પણ બહુ સ્પષ્ટ માને છે કે ક્યાંક પૈસા ખવડાવીને પણ કદાચ આ પ્રકારે સત્તા મેળવવાનો પ્રયત્ન રાજકીય પક્ષો કરતા હોય છે.
આ સ્થિતિમાં આ પ્રકારના વિડીયો તમે 2 દિવસમાં જોયા પણ હશે, પણ મારો એક જુદો અને વિશેષ વિશ્લેષણનો આ વિડીયો છે. હવે મારો સવાલ એ છે કે આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ, નાગરિકો શું કરી શકીએ, કારણ કે આ લોકો તો સુધરવાના નથી, રાજકીય પક્ષો. અને બહુ સ્પષ્ટ કહું છું, આ દેશમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી અને આવતીકાલે જેટલા પણ પક્ષો આવશે બધા સરખા છે, બધા સરખા રહેવાના છે. એટલે હવે નાગરિકોએ જાગવાની જરૂર છે. નાગરિકો એવું કરવું જોઈએ કે જ્યારે બિનહરીફ જ્યારે બેઠકો જાહેર થાય તો એ જે મતદારો છે એ બેઠકોના એમને રસ્તા ઉપર ઉતરવું પડે, એમને એમનો અવાજ બુલંદ કરવો જોઈએ, એમની રજૂઆત કરવી જોઈએ કે અમને ચોઈસનો એટલે કે અમારી પસંદગીનો વિકલ્પ તમારે આપવો જોઈએ. એ કરવું જોઈએ. જો નાગરિકો એ નથી કરતા તો પછી નાગરિકોએ મને લાગે છે કે રજૂઆત ચૂંટણી પંચમાં કરવી જોઈએ, નિયમોમાં બદલાવ આવે એનો પણ પ્રયત્ન કરવો જોઈએ. જો નાગરિકો આવું નહીં કરે તો લાંબા ગાળે નાગરિકોને કોઈ ફરિયાદ કરવાનો અને પછી એવું કહેવાનો મોકો રહેતો નથી, અથવા એમને કહેવું પણ ન જોઈએ કે ફલાણા ઉમેદવાર મારું કામ કરતો નથી, ફલાણા પક્ષ તરફથી અમારી જે અપેક્ષા હતી પૂરી થઈ નથી. કારણ કે લોકશાહીના પર્વમાં જો તમારે ચૂપ રહેવાનું હોય તો બધું જ કામ પત્રકારો નહીં કરે. અને મને તો અનુભવ છે પત્રકાર તરીકે. એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. એક વિક્રમ રબારી નામના એક કોંગ્રેસના કાર્યકર હતા, નેતા હતા, જે પાટડીમાં હતા. ત્યારે કોંગ્રેસમાં હતા એટલે પાક સહાયને લઈને કેટલાક મુદ્દા હતા, ખેડૂતોના મુદ્દાઓ સાચા હતા. એટલે એમને મારો સંપર્ક કર્યો, મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો, એમનો અવાજ મેં આખા ગુજરાત સમક્ષ રજૂ કર્યો. એમને ત્યાંના જે ધારાસભ્ય પી.કે. પરમાર છે એમના ઉપર અનેક આક્ષેપો કરેલા કે પી.કે. પરમારે અને ભાજપે કશું કર્યું નથી, ખેડૂતોના હિતમાં નિર્ણય લીધા નથી. એમને ભાજપ વિરુદ્ધ ઘણી બધી વાતો કરેલી જે મારા પ્લેટફોર્મ પર હતી. ઇન્સ્ટાગ્રામમાં પણ મેં એની એક રીલ જે છે એ શેર કરેલી. પણ મેં હમણાં ગઈકાલે જોયું તો મને એક નોટિફિકેશન આવ્યું ઇન્સ્ટાગ્રામમાં કે જે કોલોબરેશન વિક્રમ રબારી સાથે મેં કરેલું આ સમાચારનું, તો એમને એ કોલોબરેશનમાંથી હટી ગયા છે, કારણ કે એ ભાજપમાં જોડાઈ ગયા છે થોડા દિવસ પહેલાં. સમય કાઢીને આપને ખાસ મળવા માટે એટલા માટે આવ્યો. અને મેં મારી વાતની શરૂઆતમાં કીધું કે અમારા ધારાસભ્ય પણ એટલે કે પી.કે. પરમાર કાંતિ અમૃતિયાવાળી કરવા માટે આવ્યા હતા. એમને કાલે કૃષિ મંત્રીને મળ્યા અને જે ખેતીવાડી અધિકારીને અમે પહેલા જ દિવસે જ્યારે આ ઠરાવ પબ્લિશ થયો ત્યારે પહેલા જ દિવસે ખેતીવાડી અધિકારીને અમે જે રજૂઆત કરી હતી એ જ રજૂઆત લઈ અને કાલે કૃષિ મંત્રીને મળ્યા. કૃષિ મંત્રીને તો એ મળ્યા, પણ બહાર નીકળીને અમને જાહેરાત કરી. જાહેરાત એમને એવી કરી, હું આપને મારા મોબાઈલ થકી એ બતાવું. એમને એવી જાહેરાત કરી કે કોઈપણ ખેડૂતોને ફરીથી અરજી નહીં કરવી પડે, કોઈપણ ખેડૂતોને લાઇનમાં નહીં લાગવું પડે અને બધા ખેડૂતોને આ સહાયની રકમ મળશે. અને આ જે પેકેજ જાહેર થયું છે, હવે મોટો મુદ્દો એ છે કે પત્રકારો જોડે જ તમારે બધી અપેક્ષા રાખવાની હોય. તમારે એ જ અપેક્ષા રાખવાની હોય કે પત્રકારો જ આંખે થાય. માનો કે પી.કે. પરમારની સામે તો હું જ થયો, પી.કે. પરમારની આંખે તો હું જ થયો, પણ મારું એક કામ હતું પત્રકાર તરીકે. કાલ જરૂર લાગશે તો વિક્રમ રબારી સામે પણ એ મુદ્દા લઈને પી.કે. પરમાર આવશે. હવે તો નહીં આવે, બંને ભાજપમાં છે. પણ નવસાદ સોલંકી હવે કોંગ્રેસમાં છે, જેમનો હાથ વિક્રમ રબારીએ છોડ્યો છે. હવે સવાલ એ છે કે જ્યારે તમારે જરૂર હોય છે પત્રકારોની એના પ્લેટફોર્મની, ત્યારે તમે ભાજપનો વિરોધ કરવાનો તો તમે ભાજપનો અમારા મંચ ઉપરથી વિરોધ કરો છો, અને કોંગ્રેસનો વિરોધ કરવાનો હોય ત્યારે ભાજપ પણ અમારા મંચનો ઉપયોગ કરીને કોંગ્રેસનો વિરોધ કરે છે. અને જ્યારે તમે ભાજપમાં જોડાઈ ગયા એટલે સ્વાભાવિક છે કે તમે એ કોલોબરેશનમાંથી તમે છૂટા થયા. એટલે કે તમે અમારી સાથેનું જે અનુસંધાન હતું, જે જોડાણ હતું, કારણ કે કોલોબરેશનનો અર્થ છે જોડાણ કરવું, તો તમે જોડાણ વિક્રમ રબારીએ મારાથી છૂટું કરી નાખ્યું. એટલે સવાલ એ છે કે આમ છતાં અમે તો અવાજ ઉઠાવવાના છીએ, અમે આંખે થશું. લોકશાહીનો મુદ્દો છે, પણ તમારે જાગવાની જરૂર છે. જ્યાં સુધી નહીં જાગો ત્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે. અને મને એક નિરાશાજનક વાત એ લાગે છે, અને મને કદાચ એ સમજાઈ પણ ગયું છે કે પત્રકાર તરીકે અમે અપેક્ષા રાખીએ છીએ કે આવું શા માટે થવું જોઈએ. અને જ્યારે નાગરિકો ચૂપ છે, મૌન છે, ત્યારે એક બીજો મુદ્દો એવો પણ લાગે છે કે નાગરિકો સમજી ગયા છે, મતદારો સમજી ગયા છે કે પક્ષ કોઈ પણ હોય, છગનભાઈ, મગનભાઈ કે રમેશભાઈ, બધા એક જ પ્રકારના છે, એક જ સરખા છે. એટલે નાગરિકોને લાગે છે કે અવાજ ઉઠાવીને ક્યાંય જઈશું. કાલે કદાચ કોંગ્રેસ સત્તામાં હોય તો એ પણ કદાચ બિનહરીફ બેઠકો વધારે જાહેર કરાવી શકે અને એનું ગૌરવ પણ લઈ શકે. કાલે આમ આદમી પાર્ટી પણ પરમ દિવસે આવું કરી શકે. એટલે નાગરિકોને હવે મને લાગે છે કે આશા રહી નથી. પણ લોકશાહીમાં આપણે આશાવાદી રહેવું જરૂરી છે. લોકશાહીની જ્યારે હત્યા થતી હોય, હું બહુ સ્પષ્ટ માનું છું, કોઈ પણ પક્ષ હોય, હું વારંવાર એટલા માટે સ્પષ્ટતા કરું છું કે અમારી મૂંઝવણ એ થઈ છે કે જ્યારે અમે ભાજપને ન ગમે તેવું બોલીએ ત્યારે લોકોને લાગે છે કે અમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના છીએ. અમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ન ગમે એવું બોલીએ ત્યારે એમને લાગે છે કે અમે ભાજપના છીએ. અમે માત્ર મતદારોના છીએ, અમે માત્ર પ્રજાના છીએ.
અને દિનેશ સિંધવ તો માત્ર પ્રજાનો પત્રકાર છે. હું બહુ સ્પષ્ટ અને જાહેરમાં કહું છું. હવે સવાલ એ છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં નિરાશ થવાની જરૂર છે નહીં. લોકશાહીમાં જો આપણે લોકશાહીની હત્યા ન થવા દેવી હોય, કારણ કે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે બિનહરીફ બેઠકો જાહેર થવી એનો મતલબ લોકશાહીની હાર થવી. તો તમે શું માનો છો કોમેન્ટ બોક્સમાં લખશો. યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબને તમે સબસ્ક્રાઈબ કરશો, આપણી ચેનલને, અને ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો.